અમે ગાંધી શેરીમાં રહીએ છીએ અને આ રોડ બનાવવાનો હતો તે વખતે ગટરોનો પ્રશ્ન હતો તો ગટરોનો પ્રશ્ન કીધો તો પણ એ લોકોએ કશું કર્યું નથી અને રોડ બનાવ્યો અને અમે કીધું તો બી તો અત્યારે ફરી તોડાયો અને આ તોડીને જતા રહ્યા છે, સરખું કર્યું છે નહીં અને મારા પગથિયા પણ તૂટી ગયા છે. પગથિયા બી કોઈના ગાંધી શેરીમાં કરવા આવ્યા નથી. કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારી જવાબદારી નહીં, આ મારામાં નથી આવતું, આ નગરપાલિકામાં આવે છે. તો હવે નગરપાલિકામાં અમે કોને કહેવા જઈએ? એમ કહીએ, ફોન કરીએ તો પણ એ કોન્ટ્રાક્ટર આવતો છે નથી. ગટરની પરિસ્થિતિ તે વખતે તો એમ સારી જ હતી, એમ કમ્પ્લીટ જ હતી, પણ જ્યારે કે રોડ કર્યો ત્યારથી જ આ ગટરો અમારી બ્લોકઅપ થઈ ગઈ છે. એટલે પાણી જતું જ નથી. તો અમે એમને કીધું કે પાણી જતું નહીં ભાઈ, તો અમારે હવે કરવું શું? ચાલુ કામે મેં કીધું તું તો બી એવું કીધું કે ના બેન કરાવીશું. ફોન કરીએ, કોન્ટ્રાક્ટર આવતો જ નહીં, પછી કોને પકડવા જવાનું? એને 2-3 વાર ફોન કર્યા, મેં કર્યો, અમારા બેને કર્યો, પણ એ આવતો જ નતો કોન્ટ્રાક્ટર. મજૂરોને કહીએ પણ મજૂરો કોઈ માનવા જ તૈયાર નહીં. કશું કોઈ જોવા આવ્યું નથી. રોડ બન્યો પણ કોઈ જોવા આવ્યું નથી. અને એમાં પણ 4 ઇંચનો જ માલ વાપર્યો છે. 8 ઇંચનો વાપરવો જોઈએ તો 4 જ ઇંચનો માલ વાપર્યો છે. રોડ આ ચોમાસામાં ગાડીઓ આતે જશે, રોડ તો જેવો હતો એવો થઈ જવાનો છે. ખાલી ચૂંટણી હતી એટલા માટે આ લોકોએ રોડ કર્યો, બાકી કરવાના હતા નહીં. કોઈ ભરવા નથી આવતા. ચૂંટણી આવે તો બધા આવે છે, બાકી કોઈ આવતું છે નહીં.